નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સબ ઓડિટર પરીક્ષાના ફોર્મ ભરાવવાની તારીખ પૂરી થઈ ગઈ છે. સબ ઓડિટરના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હજી ઘણા એવી ડિસ્કશન કરે છે કે કેટલા ફોર્મ ભરાણા છે ને કેટલી કોમ્પિટિશન છે ને હજી એમાં કેટલા હવે આગળ રિજેક્ટ થશે. અરે મિત્રો, એ બધી વાતો છોડો. ક્યારે પરીક્ષા આવીને ઊભી રહી જશે ખબર નહીં પડે. ઊંઘતા ઝડપાઈ જશો. માટે મહેરબાની કરીને મિત્રો, તૈયારી ન ચાલુ કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો. અને સૌથી અગત્યની વાત, તૈયારી કરતા સમયે શું વાંચવું, કેમ વાંચવું, અને ગઈ સીબીટીના માધ્યમથી લેવાયેલી જે પરીક્ષા હતી 2024 વાળી ઓડિટર સબ ઓડિટરની, એમાં કેવા પ્રકારના પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાણા હતા, ખાસ કરીને કોમર્સના પ્રશ્નો. જો આગળના 50 પ્રશ્નો જીએસ વાળા છે, જે મેથ્સ રીઝનિંગ વાળાથી કોમન છે, દરેક પરીક્ષામાં જેવા પૂછાય છે એવા જ પૂછાશે. સૌથી અગત્યની વાત, કોમર્સના પ્રશ્નો કેવા પૂછાશે અને એ કેવા પૂછાણા હતા. શક્ય છે કે એવી જ પેટર્ન તમને આ નેક્સ્ટ પરીક્ષાની અંદર પણ ફોલો કરે. માટે એ પ્રશ્નો જે પૂછાયેલા છે ને એનો એક વખત ખાસ અભ્યાસ કરી લેજો. એમના માટે હું આ પેપર સોલ્યુશન 2024 વાળું સંપૂર્ણ 3 શિફ્ટનું લાવ્યો છું. જે એક વખત જોવાથી તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે મારે શું વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે, કઈ બુક્સમાંથી વાંચવાનું છે અને કઈ પેટર્નમાં વાંચવાનું છે. મારે ગ્રેજ્યુએશન લેવલનું વાંચવું, 12મા ધોરણના લેવલ સુધીનું વાંચવું કે મારે માસ્ટર ડિગ્રીનું વાંચવું, આ દરેક પ્રશ્નના જવાબ તમને આ વિડીયો જોતા ખબર પડી જશે. શરૂ કરીએ વધારે ટાઈમ ન વેસ્ટ કરતા. સૌથી પહેલી શિફ્ટના પેપરની અંદરનો કોમર્સના પ્રશ્નની 51 નંબરના પ્રશ્નથી લઈ અને 150 નંબરના પ્રશ્નો સુધી, એટલે કે 100 પ્રશ્નો કોમર્સના. સૌથી પહેલી વાત, ટેલી. જે ટેલી ERPના પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા, ખાસ કરીને ટેલી ERP 9ના પ્રશ્નો પૂછાયેલા છે. ટેલી ERP 9માં બહુવિધ જૂથો બનાવવા માટેના પગલાંનો ક્રમ શું હતો એવો પ્રશ્ન હતો, રાઈટ. એટલે ટેલીના કોઈ બુક્સ લઈને તમે ટેલી સંબંધિત આ બધા પ્રશ્નો અભ્યાસ કરી શકો છો. જેનો સાચો જવાબ ગેટવે ઓફ ટેલીમાં જઈ અને પછી એકાઉન્ટ ઇન્ફોમાં જવાનું, પછી ગ્રુપ્સ કરવાનું, પછી ક્રિએટ કરવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, વેર ડુ યુ એનેબલ બજેટ ઇન ટેલી ERP 9? બજેટ તમે ક્યાંથી ઊભું કરી શકશો? તો કે ગેટવે ઓફ ટેલી, એમાં F11 ફીચર્સનો ઉપયોગ કરીને F1 થી એકાઉન્ટિંગ ફીચર્સનો ઉપયોગ તમે કરી શકો છો. ટેલી ERP 9માં કઈ સુવિધા કોસ્ટ પ્રોફિટ સેન્ટર મેનેજમેન્ટ કન્ફિગરેશનની સુવિધા આપે છે? તો કે એકાઉન્ટિંગ ફીચર્સ આપે છે. તમે ERP 9માં કેશ ફ્લો સમરી જે છે એ કેવી રીતે એક્સેસ કરશો? તો કે ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે અને એમાંથી કેશ ફંડ ફ્લો અને એમાંથી કેશ ફ્લો. ત્યારબાદ ટેલી ERP 9માં ડિફોલ્ટ લેઝર એકાઉન્ટ શું હોય છે? ડિફોલ્ટ લેઝર એકાઉન્ટ શું હોય ટેલી ERP 9ની અંદર? તો કે રોકડ અને નફો નુકસાન ખાતું, એને સાંભળજો, ડિફોલ્ટ લેઝર એકાઉન્ટ હોય છે કે જે નોર્મલી એની અંદર ઇનબિલ્ટ જ હોય છે. એ સિવાયના કોઈ નવા એકાઉન્ટ કરવા હોય તો તમે કરી શકો. આ બાય ડિફોલ્ટ આવે છે. How do you access the bank reconciliation statement in ERP 9 ટેલી? તો બેંક રિકન્સિલેશન કેવી રીતે મેળવશો? તો ગેટવે ઓફ ટેલીમાં જવાનું, ડિસ્પ્લેમાં જવાનું, એકાઉન્ટ્સ બુક્સમાં જવાનું અને કેશ બેંક બુકની અંદર જવાનું છે. Which voucher type is used for sales written in ટેલી ERP 9? ક્રેડિટ નોટ વાઉચર એની માટે ઉપયોગમાં લેવાય છે. Which function key is used to configuration voucher entry in ERP 9 F12 થી immediately આપણે જેને શોર્ટ કી કહી શકાય છે, એનાથી આપણે વાઉચરની એન્ટ્રી કરી શકીએ છીએ. નીચેનામાંથી ટેલી ERP 9માં પરચેસ વાઉચર બનાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F9નો ઉપયોગ થાય છે પરચેસ વાઉચર બનાવવા. Which features in ટેલી ERP 9 facilitate configuration for maintain multiple ગોડાઉન્સ? તો એ યાદ રાખજો, ગોડાઉન્સ માટે તમે ઇન્વેન્ટરી ફીચર્સનો ઉપયોગ કરી શકો છો જે ટેલીની અંદર ઉપલબ્ધ છે. ERP ટેલીના પ્રશ્નો પૂછ્યા બાદ નેક્સ્ટ કોમર્સના અન્ય ખાસ કરીને આવકવેરા વિષયક પ્રશ્નોથી માંડી અને ઓડિટર, કંપની અધિનિયમ વગેરેના પ્રશ્નો. અન્ય દ્વારા લોનની ચૂકવણીની ખાતરી આપતી વખતે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવકવેરા અધિનિયમ 1961 મુજબ લોનની ચૂકવણી રોકડમાં ખાલી જગ્યાથી વધુ ન હોય, 20,000થી વધુ ન હોવી જોઈએ રોકડમાં ચૂકવણી લોનની. નાણાકીય માહિતી અંગે ઓડિટરની મુખ્ય ભૂમિકા, નાણાકીય પત્રકો ઉપર અભિપ્રાય વ્યક્ત કરવા. નીચેનામાંથી કયો ઓડિટનો પ્રાથમિક ફાયદો છે? તે નાણાકીય માહિતીની ચોકસાઈની ચકાસણી કરે છે. એ સિવાય which of the following is not done in vouching of sales of fixed asset? Verify the સબસ્ક્રિપ્શન રિસીવ્ડ, રાઈટ. વાઉચિંગનો અર્થ શું? તો કે વાઉચર્સની તપાસ કરવી, એક્ઝામિનેશન ઓફ વાઉચર્સ એટલે કે વાઉચિંગ. વ્યવસાયિક સમન્વય શું છે અને તે ઓડિટિંગમાં મૂળભૂત તત્વો છે જેનો ઓડિટર દ્વારા ઉપયોગ કરવાની જરૂર છે.
યાદ રાખજો ખાસ, એક વલણ જેમાં પ્રશ્નાર્થ મનનો સમાવેશ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે પ્રિયા. આ ડિટેલમાં ઓડિટિંગની બુક્સનો અભ્યાસ કરો ત્યારે તમને વિગતે ખબર પડે છે. નીચેનામાંથી ઓડિટિંગ કયા ધોરણો પર સ્વતંત્ર ઓડિટના ઉદ્દેશોને વ્યાખ્યાયિત કરે છે? S200 જે છે એ ઓડિટિંગના ધોરણોની અંદરનું કેવું ધોરણ છે? સ્વતંત્ર ઓડિટ ઉદ્દેશને વ્યાખ્યાયિત કરે છે. નીચેનામાંથી કયું કોઈ સંસ્થાના આંતરિક નિયંત્રણોમાં નિયંત્રણ પર્યાવરણનો ભાગ નથી? સંસ્થાના સ્પર્ધકો એ બાહ્ય પરિબળો છે, એ આંતરિક પરિબળ નથી. The audit engagement letter shall include responsibility of auditor and management. Which of the following features of auditing involves checking the validity and reliability of financial information? તો એનું જવાબ છે verification. What is the primary purpose of the tax audit? To express the auditor's opinion on the truth and correctness of the factual details provided by the agency. Right? ટેક્સ ઓડિટ અહેવાલ કરતી વખતે કલમ 40A3 મુજબ જો રોકડમાં કરવામાં આવેલી ચૂકવણીની રકમ 10,000થી વધી જાય તો કોઈ પણ ખર્ચને મંજૂરી આપવામાં આવશે નહીં. યાદ રાખજો, 10,000 રોકડની લિમિટ છે ટેક્સ ઓડિટ કરતી વખતે. How can the principal control the progress of various audit in hand to the audit program? By examining the audit program intended by the assistant for the completed work. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 269 SS ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે નીચેનામાંથી કઈ વસ્તુ સાથે સંબંધિત છે? લીધેલી અથવા જમા કરાવેલી લોન સાથે સંબંધિત છે 259 SS. ત્યારબાદ તપાસનો પ્રાથમિક હેતુ ઇન્વેસ્ટિગેશન્સ જે કહી શકાય, એમનો પ્રાથમિક હેતુ તથ્ય સ્થાપિત કરવા માટે ઊંડાણપૂર્વકનું પરીક્ષણ અથવા તપાસ. ત્યારબાદ હાઉ શુડ ધ ઓડિટર એક્સેસ ધ inquiry of the provision of dispensation? By the ensuring it aligns with the company's accounting policies and applicable accounting standard. For which of the following types of entries is the tax audit report mandatory? Audit report ની અંદર mandatory શું હોય છે? તો કે a partnership firm with a turnover of 2 crores is the mandatory. Auditor is the required to mention the UDIN in each audit report being signed by him. The applicability of UDIN is a mandatory from which of the following dates? હવે આપણે દરેક ઓડિટ રિપોર્ટની અંદર ઓડિટર એક રિપોર્ટમાં નંબર બતાવવાનો છે, UDIN નંબર, જે ક્યારથી ફરજિયાત કરવામાં આવ્યો હતો કે 1 ફેબ્રુઆરી 2019થી. કંપનીના વૈધાનિક ઓડિટ માટે ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવા માટે કોણ જવાબદાર હોય છે? તો કે બાહ્ય ઓડિટર જવાબદાર હોય છે. ઇન્વેસ્ટિગેશનના ફાઇનલ રિપોર્ટની જાણ કરતી વખતે ઇન્વેસ્ટિગેટરે ખાતરી કરવી જોઈએ કે ઇન્વેસ્ટિગેશનનો અભિપ્રાય ખાલી જગ્યામાં દેખાવો જોઈએ, રિપોર્ટમાં છેલ્લો ફાઇનલ ફકરો જો એની અંદર બતાવવો જોઈએ. નાણાકીય નીતિના સંદર્ભમાં રેપો રેટ શું દર્શાવે છે? તો કે વ્યાપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી, મધ્યસ્થ બેંક એટલે કે સેન્ટ્રલાઇઝ બેંક જે હોય છે આપણી RBI, એમની પાસે જે દરે ઉધાર લે છે તે. ફેક્ટર આવક, ફેક્ટર ઇન્કમના મુખ્ય ઘટકો વેતન, ભાડું, વ્યાજ, નફો છે. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ શું છે? તો કે જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝની અંદર નિયંત્રિત હિસ્સો વેચવાની વાત જે છે એ ડિસઇન્વેસ્ટમેન્ટની વાત છે. જાહેર ક્ષેત્રનું ઓડિટિંગ જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે? તો કે નૈતિક વર્તનને વધુ મજબૂત કરીને. Which types of economic deals with the facts and cause and effect relationship? Positive economics is the right answer. પ્રવાહ ચલ, રાઈટ, એ શું છે? રાઈટ, તો યાદ રાખજો કોઈ પણ સમયગાળા દરમિયાન માપવામાં આવેલ જથ્થો. Which of the following is not an outlet of income generation for middle class families? રાઈટ, તો એમની અંદર આવશે જનરલાઇઝેશન વેલ્થ. શાસનમાં એટલે કે ગવર્નન્સના સંદર્ભમાં જાહેર ક્ષેત્રનું ઓડિટિંગમાં શું ફાળો આપે છે? તો કે અસરકારક નૈતિક કામગીરીની અપેક્ષાને વધુ મજબૂત બનાવે છે. Which of the following best describe the substitute goods? Goods that can be consumed in a place of each other. જાહેર દેવું શું સૂચવે છે? વ્યક્તિઓ અથવા અન્ય અથવા સંસ્થાઓ પર સરકાર દ્વારા
જે દેવું હોય છે એમને સામાન્ય રીતે આપણે જાહેર દેવું કહીએ છીએ. એ સિવાય કંપની પ્રોવાઈડ સર્વિસ ટુ અ ક્લાયન્ટ ઇન જાન્યુઆરી બટ ડઝ નોટ રિસીવ ધ પેમેન્ટ till March. How should this transaction be recorded according to the accurate concept? Revenue is recorded in January when the service are provided. Right? XYZ company received a loan from the bank to finance the expansion of the manufacturing facility. How should this receipt be classified? તો કેપિટલ રિસિપ્ટ તરીકે છે એને ક્લાસિફાઈડ થશે. વોટ્સ હેપન વેન અ પાર્ટનર ટેક્સ મની આઉટ ઓફ ધ ફર્મ ફોર અ પર્સનલ યુઝ માટે અંગત ઉપયોગ માટે લેવામાં આવેલી જે ટેક્સીસ છે, ધ પાર્ટનર્સ ડ્રોઈંગ અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. રાઈટ. વ્યવસાય માલિકે નોંધપાત્ર ભાવિ લાભ અપેક્ષા રાખીને સ્ટોકમાં રોકાણ કર્યું છે. કન્ઝર્વેટિવ કન્સેપ્ટ પર આધારિત નાણાકીય નિવેદનોમાં રોકાણ પરના સંભવિત લાભને કેવી રીતે ગણવામાં આવશે? સંભવિત લાભને અવગણવો કારણ કે તે અનિશ્ચિત છે. રોકાણ સ્વાભાવિક સ્ટોક ઉપર કરવામાં આવેલું હોય, અનિશ્ચિત હોય છે, ખોટ પણ થઈ શકે, નફો પણ થઈ શકે. જ્યારે નવા ભાગીદારોને ભાગીદારીમાં દાખલ કરવામાં આવે છે અને સંપત્તિનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે આ હેતુ માટે કયું ખાતું ખોલવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન ખાતું ખોલવામાં આવે છે. શેર જારી કરવા પર પ્રાપ્ત પ્રીમિયમ માટે એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું છે? તે સિક્યુરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ તરીકે ઓળખાતા અલગ ખાતામાં જમા થાય છે. ખાતા વહીમાં પોસ્ટિંગના તબક્કે આંશિક ભૂલચૂકની ભૂલ કયું ઉદાહરણ છે? લેવડ દેવડની માત્ર આંશિક નોંધણી કરવી એ ભૂલ છે. નીચેનામાંથી કયું એકાઉન્ટિંગમાં મેચિંગ કોન્સેપ્ટનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? સમાન સમયગાળામાં તેમના સંબંધિત ખર્ચાઓ સાથે મેળ ખાતી આવક. The total of discounts column on the debit side of each cash book recording the cash discount deducted by customer when paying their accounts in a posted to the debit side of the accounting allowed account. What is the purpose of cash flow statement? Summarize a company's cash inflow and outflow from operating, investing and financing activity over a period. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80E હેઠળ કપાત માટે કયા પ્રકારના ખર્ચ પાત્ર છે? શિક્ષણ, લોન પર વ્યાજ. 80E હેઠળ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છૂટછાટ છે. આવકવેરા અધિનિયમ 1961ના 115 BAC હેઠળના ડિફોલ્ટ ટેક્સ શાસન હેઠળ આકારણી વર્ષ 2024-25 માટે જે કુલ આવક 70,000થી વધુ ન હોય તેવા નિવાસી વ્યક્તિ રેસિડેન્સ ઇન્ડિવિડ્યુઅલ માટે ઉપલબ્ધ મહત્તમ રિબેટ શું છે? તો કે 25,000. પ્રથમ ઘર ખરીદનાર શ્રી રોયે એપ્રિલ 2021માં 35 લાખની લોન લીધી હતી. 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80E હેઠળ મહત્તમ કપાત કેટલી માન્ય છે? 1.5 લાખ રૂપિયાની માન્ય છે. એ સિવાય નોન રેસિડેન્શિયલ ટેક્સેબલ પર્સન અથવા તો કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સનને જીએસટી હેઠળ આપવામાં આવેલા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં માટે યાપતા વેલિડિટીનો સમયગાળો કેટલો હોય છે? તો યાદ રાખજો, નોંધણી કંપની કર્યાની તારીખથી રજિસ્ટ્રેશન કર્યાની તારીખથી 90 દિવસ સુધી. શ્રી એ યુએસ નિવાસીએ જેઓ ભારતના નાગરિક નથી, ભારતમાં સ્થિત મૂડીરૂપ અસ્કયામતો વેચે છે અને આકારણી 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961 હેઠળ આ વ્યવહારથી ઉદ્ભવતા મૂડી લાભ કરનો વ્યવહાર ટેક્સ ટ્રીટમેન્ટ શું આપવામાં આવશે એમને? તો કે ભારતમાં ઉપાર્જિત અથવા ઉર્ધ્વતા માનવામાં આવશે. યાદ રાખજો. યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યરત ભારતીય નાગરિકને ભારતની બહાર આપવામાં આવતી સેવાઓ માટે પગાર મળે છે. આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા અધિનિયમ હેઠળ આવકની ટેક્સ ટ્રીટમેન્ટ શું હશે? ભારતમાં જ કરપાત્ર થશે. આવકવેરા અધિનિયમ 1961 હેઠળની કલમ 80GGB અને 80GGC હેઠળની કપાત વચ્ચે પ્રાથમિક તફાવત શું છે? 80GGB કંપનીઓને લાગુ પડે છે, 80CCG કોઈ પણ વ્યક્તિઓને લાગુ પડે છે. વિચ ડિસિપ્લિન ઓફ ધ એકાઉન્ટ ઓફ રેકોર્ડ બોથ રાઇટ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ
expect to provide information to the management for planning of coordination. Management accounting is the answer. Under the tax return prepare scheme, who can ought to furnish their return of the income to the on a tax return prepare. Any residence individual of the Hindu undivided family HUF. Which costing technique is used to screen the effect of the changes in volume of type of outcome on profit? તો એ આવશે માર્જિનલ કોસ્ટિંગ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન આઈડીએની સ્થાપના ક્યારે થઈ હતી? 1960ની અંદર આઈડીએની સ્થાપના થયેલી છે. મિત્રો, ભારતની જે વૈશ્વિક સંસ્થાઓ છે એ વૈશ્વિક સંસ્થાઓ ઉપર મેં ભારત અને વિશ્વની તમામ વૈશ્વિક સંસ્થાઓ ઉપર એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને વિડીયો પણ મેં નીચે લિંક એમની મૂકેલી છે. એના દ્વારા એ તમામ સંસ્થાઓ વિશે, એની સ્થાપના, અત્યારના હાલના વડાઓ અને એની હેડક્વાર્ટર્સ સહિતની તમામ અદ્યતન વિગતો સાથેનો આખો સમગ્ર વિડીયોમાં મૂકેલો છે, જેની અંદર IMF, વર્લ્ડ બેંક, WTO, આઈડીએ, મેગા, આરબીઆઈ ભારતની સંસ્થા, સેબી, NSE, BSE, વોટએવર ઘણી બધી સંસ્થાઓ અને મહત્વના અગત્યના કરારો ત્યાંને લીધેલા છે. 30 વર્ષની ઉંમરના શ્રીમતી પટેલે પોતાના અને તેમના જીવનસાથી માટે 35,000, જ્યારે તેમની 68 વર્ષીય માતા માટે 50,000નું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવ્યું. આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80D હેઠળ તેની કુલ કેટલી કપાતનો દાવો કરી શકશે? 75,000ની કપાતનો દાવો કરી શકશે. Which of the following items are not considering under the balance of trade in service? Right? તો એ કયું આવશે? Merchandise export. Right? A company needs to analyze its cost details for each cost object such as product, process, job, operation and contracts. Which discipline would provide these specifies information? Cost accounting. What is the primary objective of the TRIPS agreement? TRIPS agreement મુખ્ય મૂળભૂત વાત શું હતી? To provide minimum standard of protection for intellectual property rights. શ્રી શર્મા એક વેપારી 20 લાખની વાર્ષિક આવકથી કમાય છે. તેમની કરની જવાબદારી ઘટાડવાના પ્રયાસ રૂપે તેમની પત્ની શ્રીમતી શર્મા 5 લાખ ટ્રાન્સફર કર્યા, જેમની પાસે આવકના અન્ય સ્ત્રોત નથી. શ્રીમતી શર્માએ આ રકમનું સ્ટોકમાં રોકાણ કર્યું. 1 વર્ષમાં 50,000 ડિવિડન્ડ તરીકે મેળવ્યા. વધુમાં શ્રી શર્માની 12 વર્ષની સગીર પુત્રીએ રિયાલિટી શોમાં ભાગ લઈને 40,000ની કમાણી કરી. આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈને ધ્યાનમાં લેતા આકારણી વર્ષ 24-25માં જૂના શાસન એટલે કે ટેક્સ રિઝિમ જૂની જે છે હેઠળ ક્લબ કરેલી આવક સહિત શ્રી શર્માની કુલ કરપાત્ર આવક કેટલી રહેશે? 20,88,500 એમની કુલ આવક થશે. Which of the following is not objective of the IMF has a set out in its article of agreement to increase the tariff on international trade? What does the balance of trade deal with? Export and import mechanism. What is the primary purpose of International Development Association? No primary purpose was to provide interest-free loan and grants to world poorest countries. How is the balance of payment calculated? Sum of current account plus sum of capital account. નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લેવાયેલ બિન નાણાકીય માહિતીનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? કર્મચારીની સંખ્યા. એ બિન નાણાકીય બાબત છે. Which of the following is a limitation of the non-financial information involved in the decision making process by management? Lack of statistic reliability. What does the activity based costing the primary assign cost to activities? બિન નાણાકીય માહિતી વિચારણાથી સંસ્થાઓનો નિર્ણય લેવામાં કેવી રીતે ફાયદો થાય છે? લાંબા ગાળાના નફાકારકતા ટકાઉપણું સુનિશ્ચિત કરીને. માસ્લોની નીડ હાયરાર્કી થિયરી મુજબ નીચેનામાંથી કઈ સામાજિક જરૂરિયાત છે? પ્રેમ અને સંબંધી સામાજિક જવાબદારી સામાજિક જરૂરિયાત છે. Which of the following
The measure did the government of India undertaken the entire administration reforms post independence. Formation of committee and commission. Which of the following is the correct sequence for the implementing of the zero-based budget? Identification of decision package, evaluation, ranking and allocation. ફાઇલના મતે કયો સિદ્ધાંત દરેક વસ્તુ માટે સ્થાન અને દરેક વસ્તુ તેની જગ્યાએ પર ભાર મૂકે છે? ઓર્ડર. વિચ ઓફ ધ ફોલોઈંગ બજેટ would a company use to plan for a large investment in property, plant and equipment? Capital expenditure budget. કામના વિભાજનનો ફાઇલનો સિદ્ધાંત શું સૂચવે છે? કાર્યક્ષમતા માટે વિશિષ્ટ કાર્યો. મોટી સંખ્યામાં કાર્યાત્મક સંકલનનું પ્રાથમિક ધ્યાન શું હોય છે? વધુ મહત્વના વિભાગને એક છત્ર હેઠળ મૂકવા. What type of delegation course when the superior officer delegates complete authority to an immediate subordinate? It is called full delegations, right? Delegation can be defined as redistribution of the authority of lower level. સંકલનનું ક્યુ માધ્યમ કામના ઓવરલેપિંગની બહુવિધ વૃત્તિને દૂર કરવા મદદ કરે છે? તો કાર્યવાહીનું માનકીકરણ. દેખરેખને ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરે છે. અધિકૃત માર્ગદર્શન અને કાર્યોની દેખરેખ. પ્રતિનિધિ લોકશાહીમાં જાહેર સંસ્થાઓ અને તેમના નેતાઓ મુખ્યત્વે કોને જવાબદાર હોય છે? નાગરિકો અને મતદારોને. વહીવટી સુધારા અને સામાજિક પરિવર્તનો વચ્ચે તાલમેલના અભાવથી પરિણમતી સ્થિતિને વર્ણવતો કયો શબ્દ છે? અપક્રિયા. હાઉ ડઝ ધ wide difference in a level of achievement between superior and subordinate affect perform appraisal? It can be create issue in a apparent performance evaluation. સુધારા ચળવળનું કેન્દ્રીય પાસું શું છે? અસંતુલનથી તણાવ. નીચેનામાંથી ક્યુ સત્તાની સોંપણીને અવરોધતું નથી? સ્થિર અને પુનરાવર્તિત પ્રકારનું કાર્ય. જ્યારે અક્ષરોના પુનરાવર્તનની મંજૂરી ન હોય ત્યારે ખાસ કરીને યાદ રાખજો, ત્યારે શ્વેતા શબ્દ અક્ષરોથી કેટલા 3 અક્ષરના અથવા તો અર્થ વગરના શબ્દો રચી શકે? 120. ત્યારબાદ આ બધા સ્ટેટને લગતા પ્રશ્નો છે. રિગ્રેશન સમીકરણો x + 2y = 13 2x - y = 25 માટે x અને y નું સરેરાશ મૂલ્ય શું આવે એનું વર્ણન છે. જ્યારે બે સિક્કામાં 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાના સિક્કો એકવાર ફેંકવામાં આવે ત્યારે કેટલા નમૂના બિંદુઓ હશે એ પણ વાત કરી છે. 4. ક્રમચયનું સૂત્ર શું છે? રાઈટ. નીચેનામાંથી કઈ રેખા નિયંત્રણ ચાર્ટની આડી રેખા માટે નથી? સતત રેખા. પિયર્સની વિતરણ વિષમતા અંક 0.5 ચલનાંક 30% છે. બહુલક 85 છે તો મધ્યક 100. ટેલીમાં 5 બારનો સેટ ઓફ 5 બાર્સ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ગેટ તરીકે ઓળખાય છે. 52 કાર્ડ પૈકી એક કાર્ડને પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો કે પસંદ કરેલા કાર્ડ ફેસ કાર્ડ છે 495. એક ડાયસ 2 વાર ફેંકવામાં આવે 2ના ગુણાંક તરીકે બંને સંખ્યા મળવાની સંભાવના કેટલી હશે? 1/4. એક ડાયસ 3 વખત ફેંકવામાં આવે, ઘટના A ને ત્રીજી પંક્તિ પર 4 ગણવામાં આવે અને ઘટના B પર પ્રથમ પર 6 અને બીજો થ્રો 5 અને ઘટના A અને B ના નમૂનાનો સમૂહ શું હશે? 6 5 4. ટેલી ERP 9 માં પરચેસ વાઉચર કયા મોડમાં પસાર કરી શકાય છે? શિફ્ટ 2 નો પેપર શરૂ થયો છે મિત્રો. વાઉચિંગ અથવા ઇન્વોઇસિસ મોડની અંદર. ટેલી ERP 9 માં રિસીપ વાઉચર બનાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F9. ટેલી ERP 9 માં નવી કંપની કેવી રીતે બનાવી શકાય છે? ગેટવે ઓફ ટેલી, ત્યારબાદ અલ્ટર પ્લસ F3, દેન કંપની ઇન્ફો ક્રિએટ કંપની તરીકે કરી શકાય છે. ERP 9 માં કઈ સુવિધા બેન્કિંગ સુવિધાઓ માટે કન્ફિગરેશનની સુવિધા આપે છે? તો યાદ રાખજો એકાઉન્ટિંગ ફીચર્સ. નીચેનામાંથી કયો વિકલ્પ તમને ટેલી ERP 9 માં વિદ્યમાન ખાતા હોય એટલે કે એક્ઝિસ્ટિંગ લેજરને બદલવાની મંજૂરી આપે છે? ગેટવે ઓફ ટેલીમાં જઈ એકાઉન્ટ ઇન્ફો, લેજર્સ એન્ડ અલ્ટર. ટેલી ERP 9 માં કોઈ પણ વાઉચર બનાવતી વખતે ફાઇનલ સ્ટેપ શું હોય છે? એન્ટર દબાવો. તમે ટેલી ERP 9 માં ગ્રુપ કેવી રીતે પ્રદર્શિત કરી શકો છો? ગેટવે ઓફ ટેલી, એકાઉન્ટ્સ ઇન્ફો, ગ્રુપ એન્ડ ડિસ્પ્લે અંડર સિંગલ ગ્રુપ.
તમે ટેલી ERP 9માં કેશ બુક કેવી રીતે જનરેટ કરો છો? ટેલી ગેટવે ઓફ ટેલી ડિસ્પ્લે એકાઉન્ટ બુક કેશ બેંક બુક તરીકે જાઓ. ટેલી ERP તમે બજેટ્સ કેવી રીતે બનાવી શકો છો? ગેટવે ઓફ ટેલી એકાઉન્ટ્સ ઇન્ફો બજેટ્સ એન્ડ ક્રિએટ. ERP 9માં રેશિયો એનાલિસિસ રિપોર્ટ કેવી રીતે જનરેટ કરી શકો છો? ગેટવે ઓફ ટેલી એન્ડ રેશિયો એનાલિસિસ. આંતરિક નિયંત્રણ માટે કયું સાચું છે? તે વ્યાજબી અને ખાતરી આપે છે. નાણાકીય ઓડિટમાં પ્રથમ પગલું શું છે? ઓડિટનું આયોજન કરવું. સામાન્ય સભામાં ઓડિટર પાસે ક્યાં અધિકારો હોય છે? ઓડિટર તરીકે તેમને લગતી દરેક બાબતો પર સુનાવણી કરવાના અધિકાર. કોઈપણ સંસ્થા માટે ઓડિટર દ્વારા આંતરિક નિયંત્રણની કસોટી શા માટે કરવામાં આવે છે? આંતરિક નિયંત્રણની અસરકારકતા વિશે વધુ ઓડિટ પુરાવા મેળવવા માટે. શ્રીમાન એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેના ભાઈની માલિકીની પેઢીનું એકાઉન્ટ કરી શકતા નથી અને રિપોર્ટ જારી કરી શકતા નથી. સ્વતંત્રતાનો અભાવ હશે કારણ કે તે કૌટુંબિક પણ છે. આ સાચું કારણ છે. નીચેનામાંથી ક્યુ નિયંત્રણનું ઉદાહરણ છે જે સામાન્ય રીતે ઓડિટ સાથે સંબંધિત નથી? એરલાઇન્સ માટે ફ્લાઇટ શેડ્યુલ પરના નિયંત્રણો. ઓડિટર્સ માટે કઈ સંસ્થાને નિયંત્રણ પર્યાવરણ પ્રવૃત્તિને સમજવી શા માટે જરૂરી છે? નોંધપાત્ર ખોટી વિગતો, મટીરિયલ મિસસ્ટેટમેન્ટના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે. નીચેનામાંથી કયા પ્રકારનું ઓડિટ તે નક્કી કરવા સાથે સંબંધિત છે કે કોઈ સંસ્થા ચોક્કસ કાર્યવાહીઓ, નિયમો અથવા નિયમોનું પાલન કરે છે કે કેમ? તો કે કમ્પ્લાયન્સ ઓડિટ આવશે એનો જવાબ. કંપની અધિનિયમ 2013 ની કલમ 143(2) હેઠળ કંપનીના સભ્યોને આપવાના તેના અહેવાલોમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવાની ઓડિટની ફરજ છે? તો કે નાણાકીય પત્રકોમાં કંપનીની બાબતોનો સાચો અને ન્યાયી દ્રષ્ટિકોણ આપે છે કે કેમ? પરફોર્મન્સ ઓડિટ એ શું છે? પરફોર્મન્સ ઓડિટ મુખ્યત્વે સેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કાર્યક્ષમતા, કરકસર અને અસરકારકતાનું મૂલ્યાંકન. યાંત્રિક બનવા જતા કામ સાથે સંબંધિત ઓડિટની કાર્યક્રમનો સંભવિત ગેરલાભ શું છે? સમગ્ર ઓડિટ યોજનામાં કાર્યક્રમના ભાગોને તેમના હેતુઓ સમજ્યા વિના હાથ ધરવામાં આવ્યું પણ બની શકે છે. ખાલી જગ્યાની કલમ 44(a)(b) મુજબ હિસાબી ચોપડાઓ માટે ટેક્સ ઓડિટ ફરજિયાત છે. આવકવેરા કાયદો 1961. જો ઓડિટર એવા નિષ્કર્ષ પર આવે છે કે નાણાકીય પત્રકો લાગુ પડતા નાણાકીય રિપોર્ટિંગ ફ્રેમવર્ક અનુસાર તમામ આવશ્યકતાઓ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે, તો આ કયા પ્રકારનો અભિપ્રાય છે? તો સુધારા વિનાનો અભિપ્રાય છે. નીચેનામાંથી ક્યુ ઇન્વેસ્ટિગેશનનું પગલું નથી? પ્રારંભિક ધારણાઓને વિરોધાભાસી પુરાવાઓને અવગણવા. ઇન્વેસ્ટિગેશનનું કોઈ પગલું નથી. નીચેનામાંથી ક્યુ વિધાન તપાસ અંગે ખોટું છે? તપાસકર્તાઓ ફરજિયાત ભવિષ્યવાદીઓ નિવેદન કરવા જોઈએ. નીચેનામાંથી કઈ વૈધાનિક પ્રકારની તપાસ નથી? કંપનીઓને એડવાન્સ લોન આપવા માટે બેંક વતી તપાસ. જો વ્યવસાયની કુલ આવક અને ટર્નઓવર નિર્દેશિત મર્યાદા કરતાં વધી જાય તો કયા અનુભાગ હેઠળ ઓડિટ અહેવાલ તૈયાર કરવો જોઈએ? અનુભાગ 44(a)(b). ઇન્વેસ્ટિગેશનના નીચેના પગલાઓનો સાચો ક્રમ પસંદ કરો. તો કે DACEB. રાઈટ. સૌથી પહેલાં આવશે ઉદ્દેશ્ય અને અવકાશનું નિર્ધારણ, ઓડિટ પ્રોગ્રામનું નિર્માણ, ત્યારબાદ પુરાવાઓનો સંગ્રહ કરવો, ત્યારબાદ તારણોનું અર્થઘટન કરવું અને સૌથી છેલ્લે તારણોની જાણ કરવી. કંપનીઝ એક્ટ 2013નો ક્યુ અનુભાગ કોસ્ટ ઓડિટ નિભાવવાને સંચાલિત કરે છે? તો કે અનુચ્છેદ નંબર 148. નીચેનામાંથી ક્યુ તપાસનું લક્ષણ નથી? તે વિષય બાબતની વ્યાજબી ખાતરી માગે છે. મૂડી વિનિવેશની વ્યાખ્યા શું છે? અસ્કયામતો વેચવી અથવા મૂડી ખર્ચ ઘટાડવો. સૂક્ષ્મ અર્થશાસ્ત્ર મુખ્યત્વે શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? વ્યક્તિગત આર્થિક એકમો પર. નાણાકીય નીતિ ગુણાત્મક સાધનોનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? મોંઘવારી અને બેરોજગારીના સંચાલન માટે. નીચેનામાંથી ક્યુ એ માઇક્રો ઇકોનોમિક્સનું મુખ્ય ધ્યેય છે? તો કે સંપૂર્ણ રોજગાર અને સ્થિર કિંમતોને પ્રાપ્ત કરવી. આવકવેરાના સર્ક્યુલર પ્રવાહમાં સરકારી ક્ષેત્રનું પ્રાથમિક કાર્ય શું હોય છે? આર્થિક પ્રવૃત્તિનું નિયમન. કોઈ અર્થતંત્ર પર મોટા પાયે જાહેર દેવાની શું અસર થાય છે નાણાકીય રીતે? તો કે નાદારી ડિફોલ્ટનું જોખમ વધી જાય છે. અર્થશાસ્ત્રમાં માર્ગ વિધિનો ઉપયોગ શેની રજૂઆત કરવા માટે થાય છે? કિંમત અને જથ્થાની માંગ વચ્ચેનો સંબંધ. સાંસ્કૃતિક પરિબળો નાણાકીય નિર્ણયોને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? તે નાણાકીય વર્તણૂકને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નીચેનામાંથી કયો જીડીપીની ગણતરીમાં આવક પદ્ધતિનો ઘટક નથી? વેરા. નીચેનામાંથી કયું પરિબળ માંગને અસર કરતું નથી? તો ઉત્પાદિત ખર્ચ. નીચેનામાંથી કયું એકાઉન્ટ બેલેન્સ કાચા સરવૈયાના
ડેબિટ કોલમમાં મૂકવું જોઈએ ખર્ચા. ખાલી જગ્યા કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવશ્યક નથી. એક વ્યક્તિની કંપની માટે જરૂરી નથી. ખાતા વહીમાં રેકોર્ડિંગની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે? પોસ્ટિંગ તરીકે ઓળખાય છે. સે દીઠ કમાણી EPS નાણાકીય પત્રકોમાં નીચેનામાંથી કયા વિભાગમાં જાહેર કરવાની છે? નફા નુકસાન પત્રક ઉપર. પરચેઝ રિટર્ન બુકમાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે? સપ્લાયર્સ પાસેથી ખરીદેલ માલનું રિટર્ન. જો કોઈ પણ કંપની 10,000 શેર ઇસ્યુ કરે છે, 7,000 X દ્વારા અંડરરાઇટ કરવામાં આવે છે અને માત્ર 6,000 શેર્સ માટે નિશ્ચિત એટલે કે ચિહ્નિત અરજીઓ છે, તો X માટે કેટલા શેર સબસ્ક્રાઇબ કરવા પડે? 1,000 શેર્સ. સામાન્ય રીતે રોકડ ડિસ્કાઉન્ટ ક્યારે લાગુ કરવામાં આવે? ચૂકવણી સમયે. ભારતમાં ભારતીય એકાઉન્ટિંગના ધોરણો કોને લાગુ પડે? ICAIનું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. જ્યારે ઓફર ડોક્યુમેન્ટ દ્વારા ઓફરને 100% માટે અંડર રાઇટ કરવામાં આવે ત્યારે અંડર રાઇટ જવાબદારી ખાલી જગ્યા આવરી લે છે, માત્ર ન્યૂનતમ સબસ્ક્રિપ્શન સ્તર સુધી. એકાઉન્ટિંગ નીતિમાં ક્યારે ફેરફાર કરવો જોઈએ? જ્યારે તે કાયદા દ્વારા જરૂરી હોય અને અથવા તો કોઈ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું હોય. ત્યારબાદ આવકવેરાને લગત એક પ્રશ્ન છે. ફેબ્રુઆરીની અંદર એક ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે 20 લાખની લોન લીધી હતી. નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવતું વ્યાજ 45,000 હતું. આકારણી વર્ષ 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961 હેઠળની કલમ 80EEB હેઠળ તેને કેટલી કપાતનો દાવો કરવો જોઈએ? તો કે 45,000ની કપાતનો દાવો કરવો જોઈએ. ત્યારબાદ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80JJAA મુજબ લાયક ઉદ્યોગ સાહસકોને સળંગ ખાલી જગ્યા આકારણી વર્ષો સુધી વધારાનો સ્ટાફ ખર્ચ સામે કપાતના દાવા માટે હકદાર છે. તો યાદ રાખજો, 3 આકારણી વર્ષ સુધી આ પ્રકારનું છૂટછાટ મળે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80E હેઠળ કપાત નીચેનામાંથી કયા કરદાતાઓ માટે ઉપલબ્ધ છે? વ્યક્તિગત કરદાતાઓ માટે 80E હેઠળનું ડિડક્શન છે ઉપલબ્ધ છે. 45 વર્ષની ઉંમરના શ્રી સચિન પોતાના માટે 20,000 અને તેમના 62 વર્ષની વયની માતા પિતા માટે 10,000નું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવે છે. તો આકારણી વર્ષ 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80D હેઠળ કેટલી કપાતનો દાવો કરવો જોઈએ? તો કે 30,000ની કપાતનો દાવો કરવો જોઈએ. બગડેલા અને ખામીયુક્ત કામના અસામાન્ય કારણોના કિસ્સામાં સુધારણા અને નફા નુકસાનનો ખર્ચ કેવી રીતે ગણવામાં આવે? તો નફા નુકસાન ખાતાના ખર્ચમાં રાઇટ ઓફ કરવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 1961 હેઠળ શ્રીમત રાહત ની ગણતરી કરતી વખતે ₹60 લાખની કુલ આવક ધરાવતી વ્યક્તિ માટે કેટલો અધિક લાગત કર છે એ ચૂકવવો પડશે? તો યાદ રાખજો, જ્યારે 60 લાખ કે 60 લાખથી વધુની આવકો હોય છે તો 10% એક્સ્ટ્રા તમારે સરચાર્જ ચૂકવવો પડતો હોય છે. શ્રી દાસ એક લેખક નાણાકીય વર્ષ 2023-24માં તેમના પુરસ્કારોમાંથી રોયલ્ટીની આવક તરીકે 4 લાખ પ્રાપ્ત કર્યા. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80QQB હેઠળ આવકવેરા આકારણી વર્ષ 24-25 માટે કેટલી કપાતનો દાવો કરવો જોઈએ? તો કે 3 લાખ. આવકવેરા અધિનિયમ 1961 80GGB હેઠળ નીચેનામાંથી યોગદાનો માટે ક્યુ એ માન્ય પ્રાપ્ત કરતા છે? તો કે યાદ રાખજો, 80GGB છે એ રાજકીય પક્ષો છે જે નોંધાયેલા હોય એમની માટે માન્ય છે. એક્સ એક ટ્રાન્સપોર્ટર છે, તે મૂળ કન્વે સત્તા ભંગાણને કારણે અનેક વાહનોને ઉપયોગ કરીને માલનું પરિવહન કરે છે. શ્રીમાન એક્સે EV બિલના ભાગ બીમાં નવા ઇન્વોઇસની વિગતો અપડેટ કરવી જોઈએ. તો કે નવા કન્વેન્શન્સમાં સામાન ટ્રાન્સફર કરતાં પહેલાં એમને વિગતો અપડેટ કરવી જોઈએ. મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં જો પસંદ કરેલ લોટનું કદ વધારે હોય તો સેટઅપ અને હોલ્ડિંગ ખર્ચ પર શું અસર થશે? સેટઅપ અને હોલ્ડિંગ ખર્ચ બંને ઘટે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો પ્રાથમિક હેતુ શું છે? યાદ રાખો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો પ્રાથમિક હેતુ જે છે એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સહકારને પ્રોત્સાહન આપવું એમનો સૌથી મોટો અને પ્રાથમિક હેતુ જોવા મળે છે. નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સૂચવે છે? અને રાષ્ટ્રો એવા માલના ઉત્પાદનની વિશેષતા મેળવવી જોઈએ જેના માટે એમને તુલનાત્મક લાભ હોય? તો કે તુલનાત્મક લાભનો સિદ્ધાંત. નીચેનામાંથી કયું સંભવિત જોખમ આંતરરાષ્ટ્રીય વ્યવસાય સાથે સંકળાયેલું છે? તો કે વિનિમય દરની વધઘટ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન IFCની સ્થાપના ક્યારે થઈ? 1956માં.
સ્થાનિક સ્પર્ધા પર આંતરરાષ્ટ્રીય કંપનીઓની અસર શું છે? ઉદ્યોગ સાહસિકોના પડકાર વધે છે. ત્યારબાદ એક સીમાંત જે છે એ જીએસટી હેઠળ નોંધાયેલા સપ્લાયર છે તેમને ઈ-વે બિલ જનરેટ કરે છે અને વિગતો સામાન્ય પોર્ટલ પર ઉપલબ્ધ કરાવે છે. પ્રાપ્તકર્તા એ સીમાંત બી એ નિર્દેશિત સમયની અંતર્ગત એ સ્વીકૃતિ તો અસ્વીકૃતિની જાણ કરતા નથી. સીમાંત બી ની એ વિગતો સ્વીકારીને એવું ક્યારે માનવામાં આવશે? તો કે પોર્ટલ પર વિગતો ઉપલબ્ધ થયાના 72 કલાક પછી. બેલેન્સ ઓફ પેમેન્ટ બીઓપીના ચાલુ ખાતાને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય? 2 ભાગમાં. ખર્ચનું ક્યુ તત્વ કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવા માટે કામદારને ચૂકવવામાં આવતા વેતનને સંદર્ભે આપવામાં આવે છે. મજૂરી. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન IDA પ્રોજેક્ટનો મુખ્ય ફોકસ વિસ્તાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ છે. અંદાજપત્રીય નિયંત્રણમાં મુખ્ય ઘટકોમાં એક શું હોય છે? અંદાજપત્રીય લક્ષ્યાંકો સાથે વાસ્તવિક પરિણામોની સરખામણી. સંકલનના કયા સાધનો કુલ સંસ્થાના લક્ષ્યો નક્કી કરવા અને ગૂંચવણને ઘટાડવા માટેનો સમાવેશ થાય છે? તો કે આયોજન. નીચેનામાંથી કયા પ્રકારનું બજેટ આગામી સમયગાળામાં વેચવામાં આવનાર એકમોની અંદાજિત સંખ્યાની રૂપરેખા આપે છે? તો કે વેચાણ બજેટ કહેવાય છે. નીચેનામાંથી કઈ આંતરરાષ્ટ્રીય વેપારની ખામીઓ નથી? તો યાદ રાખજો, આવકના પ્રવાહનું વૈશ્વિકીકરણ એ એની ખામી નથી. માસ્લોની નીડ હાયરાર્કી થિયરી અનુસાર નીચેનામાંથી ક્યુ સ્વપ્રત્યક્ષીકરણની જરૂરિયાત છે? આત્મસન્માન અને ઉન્નતિ. કોસ્ટ વેલ્યુ પ્રોફિટ CVP વિશ્લેષણ મેનેજરોને ઉત્પાદનના નિર્ણયો લેવામાં કેવી રીતે મદદરૂપ થાય છે? વિવિધ પસંદગીઓની અપેક્ષિત નફાકારકતાનો અંદાજ લગાવીને. એક મેન્યુફેક્ચરિંગ કંપની શિરોપરી ખર્ચની ફાળવણી માટે ABCનો અમલ કરી રહી છે. કયો પ્રવૃત્તિ ખર્ચ પુલ પાર્ટ્સની સંખ્યા દ્વારા ચાલિત થયાનો સૌથી વધુ શક્યતા છે? તો કે એસેમ્બલ કરવાના ખર્ચાઓ. કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ વિશ્લેષણમાં એકમોના બ્રેક ઇવન પોઈન્ટની ગણતરી માટેનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ વેચાણ માઇનસ એકમ દીઠ ચલ ખર્ચ. ફાઇલ દ્વારા નીચેનામાંથી કયો મેનેજમેન્ટ સિદ્ધાંત કર્મચારીઓ સાથેના વ્યવહારમાં દયા અને ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકે છે? તો કે ઇક્વિટી. લવચિક બજેટમાં અર્ધચલને કેવી રીતે ગણવામાં આવે છે? તેમને નિશ્ચિત અને ચલ ઘટકોમાં અલગ પાડવામાં આવે છે. આર્થિક વિકાસ માટે મહેસૂલી વસૂલાત શા માટે મહત્વપૂર્ણ છે? આર્થિક વૃદ્ધિને હાંસલ કરવા માટે. બજેટિંગ અને ઓડિટિંગ દેશના વહીવટ પર નિયંત્રણ કરવામાં કેવી રીતે ફાળો આપે છે? સરકારી ખર્ચ પર નજર રાખીને, જવાબદારી સુનિશ્ચિત કરીને. સંસ્થાકીય માળખા માટેનો આકસ્મિક અભિગમ પરિસ્થિતિ પર આધારિત સુગમતા પર ભાર મૂકે છે. જાહેર સંસ્થાના સંદર્ભમાં જાહેર હિતો ખાનગી હિતોથી શું અલગ પાડે છે? તો કે ગણતરીઓના વિશાળ સેટને સંતુલિત કરવું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કયા કાર્યોમાં કર્મચારીની ભરતી, તાલીમ અને કામ કરવાની સાનુકૂળ પરિસ્થિતિ જાળવવાનો સમાવેશ કરે છે? તો કે સ્ટાફિંગમાં. કર્મચારી વહીવટીતંત્ર પ્રાથમિક રીતે ખાલી જગ્યા પર કેન્દ્રિત હોય છે કર્મચારીને સંતોષ અને ઉત્પાદકતા વધારવા માટે. સંસ્થાના રિઝર્વ ડેલિગેશનના જોખમોને ઘટાડવા માટે સંચાલકોએ કર્મચારીઓને શું પ્રોત્સાહિત કરવું જોઈએ? તો કર્મચારીને સક્રિય પહેલને પ્રોત્સાહિત કરો. કર્મચારીના વર્તનના સંદર્ભમાં કર્મચારી વહીવટીતંત્ર શેનું સંચાલન કરે છે? પગાર અને લાભોનું. કયો શબ્દ સંસ્થામાં નીચલા સ્તરે સત્તાની નોંધપાત્ર સોંપણીનું વર્ણન કરે છે? વિકેન્દ્રીકરણ. વહીવટીતંત્ર પર વૈધાનિક નિયંત્રણ માટે નીચેનામાંથી ક્યુ એક સૌથી મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે? નાણાકીય પત્રકોના ઓડિટ. 52 કાર્ડના ડેકમાંથી એવું કાર્ડ પસંદ કરવાથી કેટલી સંભાવના છે જે બ્લેક કાર્ડ ના હોય? સ્વાભાવિક છે, બ્લેક કાર્ડ ના હોવાની સંભાવના 1/3 છે. નીચેનામાંથી ક્યુ રિગ્રેશનનું મહત્વ નથી? તે સ્વતંત્ર ચલોનું અનુમાન પ્રદાન કરે છે. એક ડાઇસને ગવડવામાં આવે એવું વિચારો. એને અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના અને બી અને 2નો અવયવી મળવાની ઘટના માનીએ તો એ અને બીનું પ્રતિનિધિત્વ કરતો સેમ્પલ સેટ શું હશે? તો કે માત્ર 2 હશે. નીચેનામાંથી ક્યુ ગુણવત્તાનું પરિમાણ નથી? અસ્પષ્ટ. 2 સિક્કા ઉછાળવામાં આવે, બંનેને હેડ તરીકે મેળવવાનો સેમ્પલ સેટ HH.
52 કાર્ડમાંથી એક એવું કાર્ડ પસંદ કરવાની સંભાવના કેટલી છે જે હાર્ડ ફેસ કાર્ડ હશે? 3/13. 3 સિક્કા એકવાર ફેંકવામાં આવે બરાબર એકવાર એક હેડ મળવાની સંભાવના 3/8. ઇન્ટરક્વાર્ટાઇલ રેન્જ શું છે? તો કે અહીંયા એ પણ આપેલું છે, IR = Q3 - Q1. રિગ્રેશન સમીકરણ x = 1.2y - 23 માટે જ્યારે x બરાબર 25 હોય તો y નું મૂલ્ય કેટલું થાય? તો કે 40. ત્યારબાદ શિફ્ટ 3ની અંદર ટેલી ERP9માં કોઈ પણ ગ્રુપને કાઢી નાખવા માટે નીચેનામાંથી કયા કીબોર્ડ સંયોજનનો ઉપયોગ વૈકલ્પિક મોડમાં થાય છે? Alt+D. તમે ટેલી ERP9માં સેલ્સ રજિસ્ટર કેવી રીતે જનરેટ કરશો? તો કે ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે, કાઉન્ટ બુક્સ, સેલ્સ રજિસ્ટર પર જાઓ. ટેલી ERP9માં કઈ સુવિધાઓ ઓર્ડર પ્રોસેસિંગ માટે કન્ફિગ્યુરેશનને સરળ બનાવે છે? ઇન્વેન્ટરીની સુવિધા. તમે ટેલી ERP9માં બજેટ રિપોર્ટ કેવી રીતે જુઓ છો? કોઈ પણ રિપોર્ટ પસંદ કરો અને Alt+C દબાવો. નીચેનામાંથી ટેલી ERP9માં કોન્ટ્રા વાઉચર બનાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F4 નો ઉપયોગ થાય છે. તમે ટેલી ERP9માં ટ્રાયલ બેલેન્સ કેવી રીતે જુઓ છો? ગેટવે ઓફ ટેલી, ડિસ્પ્લે એન્ડ ટ્રાયલ બેલેન્સ પર જાઓ છો. ફિઝિકલ સ્ટોક જનરલ રેકોર્ડ કરવા માટે ટેલી ERP9માં ક્યુ નેગેટિવ કરવું જોઈએ? ગેટવે ઓફ ટેલી એન્ડ ઇન્વેન્ટરી વાઉચર્સ. વાઉચર્સમાં પ્રથમ ખાતા વહી માટે સાચવેલી છેલ્લી માહિતીને રિકોલ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થશે? Alt+R. ટેલી ERP9માં કઈ વિશેષતા સ્ત્રોત પર એકત્રિત કર માટે કન્ફિગ્યુરેશનની સુવિધા આપે છે? તો કે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન. ટેલી ERP9માં સ્ટોક જનરલનો ઉપયોગ કરીને કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરી શકાય છે? તમામ પ્રકારના સ્ટોક એડજસ્ટમેન્ટ જેમ કે ઇન્ટર ગોડાઉન ટ્રાન્સફર એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. કંપની અધિનિયમ 2013ની કલમ 145 હેઠળ જ્યારે કોઈ પેઢીને ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવે ત્યારે ઓડિટર અહેવાલ પર સહી કરવા માટે કોણ અધિકૃત કરે છે? એવા ભાગીદારો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. નિયંત્રણ વાતાવરણનું કયું પાસું ભરતી, તાલીમ, પ્રમોશન સંબંધિત નીતિઓ અને પ્રથાઓ સાથે સંકળાયેલું છે? માનવ સંસાધનની નીતિઓ અને પ્રથાઓ. કંપની અધિનિયમ 2013ની કલમ 139(2) હેઠળ કોઈ ઓડિટ ફર્મને કંપનીના ઓડિટર તરીકે પુનઃનિયુક્ત કરવા માટેના મહત્તમ સમયગાળો કેટલો હોય છે? સતત 5 વર્ષની 2 મુદતો એટલે કે 10 વર્ષ. નીચેનામાંથી શું કોઈ સંસ્થાના નિયંત્રણ વાતાવરણમાં સામેલ હોય છે? તો કે શાસન અને સંચાલનના કાર્યો. કંપની અધિનિયમ 2013 મુજબ કંપનીની બેલેન્સ શીટ અને નફા નુકસાન ખાતા અંગે ઓડિટરની ફરજ શું છે? રિપોર્ટમાં દર્શાવેલા કંપનીની બેલેન્સ શીટ, નફા નુકસાનનું ખાતું હિસાબી ચોપડાઓ સાથે મેળ ખાય છે કે નહીં એ જોવું. નીચેનામાંથી કયા શબ્દો ઓડિટર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઉચ્ચ સ્તરની ખાતરીને વર્ણવે છે જે સંપૂર્ણ નથી? વ્યાજબી ખાતરી. નીચેનામાંથી કયા ઓડિટ પરના ધોરણો ઓડિટ માટે પૂર્વ શરતો વ્યાખ્યાયિત કરે છે? S-210. ઓડિટર દ્વારા રાજીનામું આપવાના કિસ્સામાં નીચેનામાંથી કયું ફોર્મ ભરવાનું જરૂરી છે? ADT3. નીચેનામાંથી કયું ઓડિટિંગનું લાક્ષણિક કાર્ય નથી? ભવિષ્યના નફાની ગેરંટી આપવી. કંપની અધિનિયમ 2013ની જોગવાઈ મુજબ કંપની ઓડિટર દ્વારા નીચેનામાંથી કઈ સેવાઓ પ્રદાન કરી શકાય છે? તો કે ટેક્સ એડવાઇઝરીઝ. ક્લાયન્ટ પાસેથી સ્પષ્ટ રીતે લખાયેલી સૂચનાઓ મેળવવાનું શું મહત્વ છે? તે તપાસના ઉદ્દેશ્યો, અવકાશ અને હેતુઓની સ્પષ્ટ સમજ પૂરી પાડે છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરવાની શક્યતા સૌથી વધુ છે? છેતરપિંડીની પ્રવૃત્તિઓની શંકા અને પુરાવાઓ. ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરતી વખતે ઓડિટર દ્વારા નીચેનામાંથી કયા પરિબળનો વિચાર કરવો જોઈએ નહીં? ગ્રાહકનું બજેટ. ટેક્સ ઓડિટ રિપોર્ટની કઈ પેટા કલમ નીચેની વિગતો જેવી કે સંપત્તિનું વર્ગીકરણ, સંપત્તિનું સંપાદનની તારીખ, ઘસારાનો દાગો દર, ઉમેરાઓ અને કપાત વગેરે ભરવા જરૂરી છે? પેટા કલમ ક્લોઝ 18. નીચેનામાંથી ક્યુ છેતરપિંડીયુક્ત નાણાકીય રિપોર્ટિંગ હેઠળ આવતું નથી? વર્ષના અંતમાં સામાન્ય વ્યવહારો. નીચેનામાંથી કઈ બેન્કિંગ સંબંધિત છેતરપિંડી નથી? કર્મચારીઓની વધારાની સંખ્યા. નીચેનામાંથી કયો ઓડિટ પ્રોગ્રામનો ગુણ નથી? નવા વિસ્તારો શોધવા.
ઓડિટ રિપોર્ટના સંબંધમાં ઓડિટરના ઉદ્દેશ્ય વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો બંને વિધાન સાચા છે. વિધાન 1, ઓડિટ પુરાવાઓમાંથી કાઢવામાં આવેલા તારણોના આધારે નાણાકીય પત્રકો ઉપર કોઈ અભિપ્રાય બાંધવો. લેખેને અહેવાલો દ્વારા તે અભિપ્રાય સ્પષ્ટ વ્યક્ત કરવો. બંને સાચા છે. પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ નાણાકીય વર્ષના આવકવેરા અધિનિયમ 1961ની કલમ 44A(b) હેઠળ ખાલી જગ્યા કરતાં વધુ ટેક્સ ઓડિટના કાર્યો સ્વીકારી શકશે નહીં. તો યાદ રાખજો, 60 કરતાં વધુ ટેક્સ ઓડિટના કાર્યો સ્વીકારી શકે નહીં. નીચેનામાંથી કઈ ફોર્મ 3CD પેટા કલમ નથી? ઓડિટ કરાયેલ નાણાકીય પત્રકો પર અભિપ્રાય. નીચેનામાંથી કયો વિકલ્પ બજેટ ખાદ્યનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? સરકારી ખર્ચ તેની આવક કરતાં વધી જાય છે. નાણાકીય શિક્ષણ મધ્યમ વર્ગને કેવી રીતે લાભ આપી શકે? નાણાકીય શિક્ષણ વ્યક્તિઓને જાણકાર નાણાકીય નિર્ણયો લેવા માટે અને તેમની નાણાકીય સુખાકારી સુધારવા માટે સશક્ત બનાવે છે. જાહેર દેવું સામાન્ય રીતે કેવી રીતે ધિરાણ કરવામાં આવે છે? બોન્ડ અથવા તો ટ્રેઝરી સિક્યુરિટીઝ જારી કરીને. નીચેનામાંથી કયો ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર છે? સરકારી માલિકીની કંપનીનો એક હિસ્સો વેચવો એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. વૈશ્વિકીકરણ ગ્રાહક વર્તનને કેવી રીતે પ્રભાવિત કરે છે? તે વિવિધ ઉત્પાદનોને એક્સેસ વધારે છે અને ખરીદીના નિર્ણયોને પ્રભાવિત કરે છે. ઉપભોક્તા આવકમાં ઘટાડા સાથે હલકી ગુણવત્તાવાળા સારા ફેરફારની માંગ કેવી રીતે થાય છે? વધે છે. સામાન્ય રહેવાસીનો તમે શો અર્થ કરો છો? ચોક્કસ દેશમાં કાયમી રહેઠાણ હોય એને કાયમી રહેવાસી કહેવાય છે. આર્થિક સુધારા દેશની સ્પર્ધાત્મકતાને કેવી રીતે અસર કરે છે? વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મકતા વધારીને. કંપનીઓને માટે તેમની વ્યવસાયિક પ્રક્રિયાઓને આઉટસોર્સ કરવા પાછળ પ્રાથમિક પ્રેરણા કઈ છે? ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં સુધારો. આર્થિક વિકાસ ફુગાવો ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે? ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરીને. કયા પ્રકારના શેર મૂડી કંપની દ્વારા અંદાજિત મહત્તમ મૂડીની જરૂરિયાતનું પ્રતિનિધિત્વ કરે છે અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના કેપિટલ ક્લોઝમાં એનો ઉલ્લેખિત છે? અધિકૃત શેર મૂડી. ખાતાવહી જાળવવા માટે પસંદગીનું ફોર્મેટ બંધાયેલ રજિસ્ટર. જો કોઈ કંપની શેર દીઠ 20ના પ્રીમિયમે 10,000 શેર જારી કરે છે અને દરેક શેરની નજીવી કિંમત 50 છે, તો સિક્યુરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટમાં કેટલી પ્રીમિયમ જમા થશે? 2 લાખ. જો કોઈ ચોક્કસ વર્ષમાં કોઈ ચોક્કસ ડિવિડન્ડ જાહેર કરવામાં ન આવે તો કયા પ્રકારના પ્રેફરન્સ શેર ધારકોને બાકી ડિવિડન્ડ માટે હકદાર ગણાતા નથી કે હક અપાતા નથી? બિનસંચિત નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ખાતામાં દેવાતા ડેબિટ અને ક્રેડિટ બંનેના ટોટલને ધ્યાનમાં લીધા પછી ખાતાની ચોખ્ખી બેલેન્સ શોધવાની ટેકનિક ખાતાનું બેલેન્સિંગ તરીકે ઓળખાય છે. કાચો સળિયો નીચેનામાંથી કયા માટે ઉપયોગી છે? હિસાબોની ગાણિતિક ચોકસાઈ ચકાસણી માટે. નીચેનામાંથી કયો ખર્ચ સામાન્ય રીતે ઉત્પાદન ખાતામાં ડેબિટ થતો નથી? વેચાણ ખર્ચા. નીચેનામાંથી કયું એકાઉન્ટિંગના ઉપાર્જનનો આધારનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? આવક અને ખર્ચની નોંધણી ત્યારે જ કરવી જ્યારે તે થાય, ભલે રોકડનું વિનિમય હોય કે ન હોય. સેલ્સ બુકમાં કયા પ્રકારના વેચાણ વ્યવહારો નોંધવામાં આવે છે? માલનું રોકડ અને ઉધાર વેચાણ બંને આમાં નોંધવામાં આવે છે. એકાઉન્ટિંગમાં મેચિંગ કન્સેપ્ટ મુજબ નીચેનામાંથી કયું સાચું છે? ખર્ચ સમયગાળાની આવક સાથે મેળ ખાય છે. આવકવેરાના પ્રશ્નોની અંદર પ્રિયાની કુલ આવક 6 લાખ કલમ 139(1) હેઠળ નિર્ધારિત સમય મર્યાદા બાદ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે. કલમ 234(f) હેઠળ તેને કઈ ફી ચૂકવવા માટે જવાબદાર ગણવામાં આવશે? 5,000. અને નિયત તારીખની અંદર નાણાકીય વર્ષ 2023-24 માટે તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું. પાછળથી તેણીને જાણવા મળ્યું કે તેણીએ કેટલીક આવકની વિગતો છોડી દીધી છે. તેની અવગણના કરવામાં આવેલી આવકનો સમાવેશ કરવા માટે સુધારેલ રિટર્ન ફાઇલ કરવાનું નક્કી કરે છે અને એને આવકવેરાની 161ની જોગવાઈ મુજબ તેનું સુધારેલ રિટર્ન ફાઇલ કરી શકે તેની છેલ્લી તારીખ કઈ હશે? 31 ડિસેમ્બર 2024.
ખર્ચના કયા વર્ગીકરણમાં વ્યવસાય સંચાલન અને વહીવટ સંબંધિત પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે? એડમિનિસ્ટ્રેશન્સ ઓવરહેડ્સ. આવકવેરા અધિનિયમની 1961ની કલમ 139(1)(c) હેઠળ ચોક્કસ વર્ગના લોકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને. શ્રીકુમાર ભાડાના મકાનમાં રહે, દર મહિને 10,000 ભાડું ચૂકવે, પગારના ઘટક તરીકે HR પ્રાપ્ત થતો નથી, તેમની સમાયોજિત કુલ વાર્ષિક આવક 6 લાખ છે. 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80GG જૂના કર શાસન હેઠળ તેમને કેટલી કપાતનો દાવો કરી શકે? તો કે 60,000. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80U હેઠળ કપાત માટેનો પ્રાથમિક હેતુ શું છે? વિકલાંગ વ્યક્તિઓ માટેની કપાત છે. 24-25 માટે રોયલ્ટીની આવક માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80QQB હેઠળ ઉપલબ્ધ મહત્તમ કપાત કેટલી છે? 3 લાખ છે. એકલ આઉટપુટ અથવા એકલ આઉટપુટના થોડા પ્રકારો ઉત્પન્ન કરતા ઉદ્યોગો દ્વારા ખર્ચની કઈ પદ્ધતિ અનુસરવામાં આવે છે? તો કે એકલ ખર્ચ. 35 વર્ષની શ્રીમતી રેડ્ડીએ SBI સાથેના બચત ખાતામાંથી 8,000 અને તેમના પોસ્ટ બચત ખાતામાંથી 5,000 વ્યાજ તરીકે મેળવ્યા હતા. આગામી વર્ષ 24-25 માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80TT હેઠળ કેટલી કપાતનો દાવો કરી શકશે? માત્ર 10,000. ADB કયા સ્વરૂપમાં પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે? લોન, રોકાણ અને બેંક ગેરંટી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના 1944. આંતરરાષ્ટ્રીય વેપારના નાણાકીય પાસાઓનું વિશ્લેષણ કરવા માટે કયું સાધન મહત્વનું છે? પેમેન્ટનું સંતુલન. ઈ-વે બિલ જનરેશનની સુવિધા બ્લોક કરવાથી શું થાય છે? ઈ-વે બિલ જનરેટ કરવા માટે માત્ર ડિફોલ્ટિંગ સપ્લાયરને અસક્ષમ કરવું. નીચેનામાંથી કયું સામાન્ય નિષ્ક્રિય સમયનું કારણ નથી? તો કે લંચ માટેનું બ્રેક. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનનો ફોકસ એરિયા ખાનગી ક્ષેત્રનું રોકાણ છે. આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેનેજરની સફળતા માટે નીચેનામાંથી કયું પરિબળ મહત્વનું છે? તો કે સ્થાનિક ધોરણો અને મૂલ્યનું પાલન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનો પ્રાથમિક હેતુ આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવું. આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં ટૂંકાક્ષર નાફ્ટાનો એટલે કે NAFTA નો અર્થ શું છે? ઉત્તર અમેરિકન મુક્ત વેપાર કરાર, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ઓવર ધ કાઉન્ટર માર્કેટ તરીકે સ્પોટ એક્સચેન્જ માર્કેટનું શું લક્ષણ છે? તો કે સંચાર પ્રણાલીઓના નેટવર્ક દ્વારા વિશ્વભરમાં વેપાર કરવામાં આવે. નીચેનામાંથી કયું CVPના વિશ્લેષણમાં નિશ્ચિત ખર્ચનું ઉદાહરણ છે? ભાડા ખર્ચ. માસ્લોની લીડ હાયરાર્કી થિયરી અનુસાર નીચેનામાંથી કઈ શારીરિક જરૂરિયાત છે? ખોરાક અને પાણી. પ્રવૃત્તિ આધારિત પડતર ની ગણતરીના પ્રથમ તબક્કો સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની ઓળખ કરવી. મેનેજમેન્ટના નીચેના કયા સિદ્ધાંતો એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે સંદેશા વ્યવહારમાં ઉપરથી નીચે તરફ અને ઉલટું વહે છે? તો એને શું કહેવાય છે? સ્કેલર સાંકળ. આઉટસોર્સિંગના નિર્ણયનો પ્રાથમિક હેતુ શું હોય છે? ચલિત પડતર ઘટાડવાનો. ઇક્વિટી બેઝડ કોસ્ટિંગ ની મુખ્ય મર્યાદાઓની એક મર્યાદા કઈ છે? તે નાની સંસ્થાઓમાં મદદરૂપ બિલકુલ પણ નથી. વહીવટી સુધારા એ પુનર્વ્યવસ્થા અને પુનર્ગોઠવણની આયોજિત, વ્યવસ્થિત અને સારી નિર્દેશિત પ્રક્રિયા છે. રોકડ બજેટ તૈયાર કરવાનો મુખ્ય હેતુ સંભવિત રોકડ સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને તે મુજબ ટૂંકા ગાળાના ઉધાર અને રોકાણની વ્યવસ્થા કરવી. લવચિક બજેટના અમલીકરણમાં નીચેનામાંથી કઈ મુખ્ય ખામી છે? તેને પ્રમાણભૂત ખર્ચની પ્રણાલીની જરૂર છે જે ખર્ચાળ અને શ્રમ સાધન હોઈ શકે છે. કયા કાર્યમાં જાહેર વહીવટ પરિપૂર્ણ કરવા માટે જરૂરી કાર્યોની રૂપરેખાનો સમાવેશ થાય છે? આયોજન. નીચેનામાંથી કયું જાહેર સંસ્થાઓ માટે વ્યાપક લોકશાહીની વિચારણા નથી? મહત્તમ નફો. સત્તા સોંપણીના સામાન્ય સિદ્ધાંતો અનુસાર સોંપણીની પ્રક્રિયાની બાબતમાં શેના પર ભાર મૂકવામાં આવે છે? સોંપણી લેખિત અને ચોક્કસ હોવી જોઈએ. પ્રદર્શન મૂલ્યાંકન સંસ્થાકીય વૃદ્ધિ અને સદ્ધરતામાં કેવી રીતે યોગદાન આપી શકે? માનવ સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરે છે.
નાણાકીય વહીવટીતંત્રનો કયો સિદ્ધાંત સરકારી એજન્સીઓના સંકલન અને કેન્દ્રીકરણની જરૂરિયાત પર ભાર મૂકે છે? સંગઠનની એકતા. કામગીરીના મૂલ્યાંકન અહેવાલોમાં વ્યક્તિલક્ષી તત્વોના મુદ્દાને સરકાર કેવી રીતે હલ કરી શકે છે? માપદંડો અને મૂલ્યાંકનના ધોરણોને પ્રમાણિત કરીને. નીચેનામાંથી કયું જાહેર વહીવટનું લક્ષણ નથી? તે સીધી રીતે રાજકોષીય નીતિઓનો સેટ કરે છે. વહીવટી સુધારણાઓને શા માટે જરૂરી માનવામાં આવે છે? નવી સંસ્કૃતિ અને ટેકનોલોજી અપનાવવા માટે. ભારતના કયા નિયંત્રણ વ્યવસ્થા તંત્રમાં રોજિંદી દેખરેખ અને કેબિનેટ તથા મંત્રાલયો જેવા રાજકીય કાર્યવાહકોના આદેશોનો સમાવેશ થાય છે? તો કારોબારી નિયંત્રણ, એક્ઝિક્યુટિવ કંટ્રોલ. નાણાકીય વહીવટી તંત્રમાં લવચિકતા અસરકારક શાસનમાં કઈ રીતે ફાળો આપે છે? લોકોની સામાજિક આર્થિક જરૂરિયાતો માટે સમયસર ગોઠવણોનો શક્ય બનાવીને. નીચેનામાંથી કઈ પદ્ધતિ હેઠળ ટ્રેન્ડ વેલ્યુની ગણતરી કરવા માટે ડેટાને 2 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? અર્ધ સરેરાશ પદ્ધતિ. ત્યારબાદ આંકડાશાસ્ત્રના પ્રશ્ન છે, રાઈટ. લેસ દેન જો NC5 હોય તો ઇઝ ઇક્વલ ટુ NC4 હોય તો NC9 શોધો. 1. નીચેનામાંથી કયો આંકડાકીય ગુણવત્તા નિયંત્રણનો ફાયદો નથી? અપૂરતી માહિતી. આપેલ એકત્રિત ડેટાનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો કીધો છે. ગ્રાફિક્સ પદ્ધતિનું નુકસાન શું હોય છે? આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોય છે. નીચેનામાંથી કયો મધ્યવર્તી સ્થિતિના માપ તરીકેનો બહુલકનો ગેરલાભ નથી? તે આલેખાત્મક રીતે સ્થિર કરી શકાય છે. જો એફએક્સનો સરવાળો 120 હોય તો 50 વિદ્યાર્થીની સરેરાશની ગણતરી કરો. ત્યારબાદ જો 4 PR ઇઝ ઇક્વલ ટુ 10 5 PR હોય તો આરનું મૂલ્ય શોધો -5. એક ઓરડો 5 બાળકો અને 5 માતાઓથી ભરેલો છે. રૂમની બહાર નીકળનારા 5 લોકો માતા હોવાની સંભાવના 1/252. થેન્ક યુ મિત્રો. આપ સૌને આશા રાખું છું કે આ સમગ્ર દરેક શિફ્ટની અંદર જે લાસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્વીએના માધ્યમથી હતા એમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે, પેટર્ન જાણવા મળી હશે અને તમને આગામી તૈયારીમાં ચોક્કસથી મદદરૂપ થશે. એ સિવાય સબ્જેક્ટ વાઇઝ અને આ જે પૂછાયેલા પ્રશ્નો છે એની જ પેટર્નથી દરેક સબ્જેક્ટ વાઇઝ એક સિરીઝ MCQ અને અગત્યના ટોપિક્સને હું લઈને પણ આવી રહ્યો છું. એ પણ નજીકના સમયમાં આપને જોવા મળશે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.